प्रधानमंत्री नरेंद्र मोदी पर विवादित निवेदन मुद्दे चूंटणी पंचे कांग्रेस नेता मल्लिकार्जुन खड़गेने फटकारी नोटिस 24 કલાકમાં માંગ્યો જવાબ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કટાક્ષ, કહ્યું કોંગ્રેસ જેટલું પીએમ મોદી પર સાધશે નિશાન તેટલું જ ખીલશે કમળ। આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન। ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ, કડક સુરક્ષા બંદોબસ્ત। મતદાન પહેલા ચૂંટણી પંચે ઈવીએમ માટે જાહેર કર્યા ખાસ નિર્દેશ। આણંદની ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન। જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ, 4174 મતદારો પ્રથમ વખત મતાધિકારનો કરશે ઉપયોગ। શહેરી વિસ્તારમાં 68 અને ગ્રામ્ય વિસ્તારમાં 238 એમ કુલ 306 મતદાન મથકો તૈયાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાને। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપી હાજરી, સાથે જ બોટાદમાં સભા સંબોધી ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ। તો જગદીશ વિશ્વકર્માએ આણંદ, જ્યારે હર્ષ સંઘવીએ ભુજમાં સંભાળી ચૂંટણી કમાન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર। નવસારીમાં કોંગ્રેસ દ્વારા ઓટલા બેઠકનું આયોજન। અમદાવાદના સૈજપુર બોગા વોર્ડ ખાતે કોંગ્રેસના ઉમેદવારોએ મહિલા મતદારોને રીઝવવા કર્યા પ્રયાસ। તો સુરતમાં આપ નેતા મનીષ સિસોદિયા દ્વારા બેઠક યોજી બહુમતી મળવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। વલસાડમાં કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામે ગોઝારો અકસ્માત। લગ્ન બાદ આણું વાળવા જતા પિકઅપ ગાડીની બ્રેક ફેલ થતા 7 લોકોના મોત, 20થી વધુ ઘાયલ। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ। 48 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા। રાજ્યમાં પ્રચંડ ગરમી, હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાઈ માર્ગદર્શિકા। યુદ્ધ વિરામના વિસ્તરણ વચ્ચે ઈરાનની કાર્યવાહીથી હાહાકાર। ઈરાને 3 જહાજોને બનાવ્યા નિશાન, 2 પર કબજાનો દાવો। 1 જહાજ ઇઝરાયલનું। ઈરાનનું અડગ વલણ, કહ્યું હોર્મુઝ ખુલશે ત્યારે જ થશે વાત। આઈપીએલમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ। લખનઉએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ। લખનઉ તરફથી શામીએ 2 તો મોહસિન ખાન અને પ્રિન્સ યાદવે ઝડપી 1-1 વિકેટ।